વાત અમરેલીની જ કરીએ। અમરેલીના ધારી તાલુકામાં વરસાદ વરસ્યો। ધારી અને આસપાસના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ગોપાલગ્રામ મોરજર ગામમાં વરસાદ, માણાવાવ સરસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ખાસ કરીને ધારી તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। બપોર બાદ વાતાવરણમાં અહીં પલટો જોવા મળ્યો અને ઠંડા પવનો સાથે ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ગોપાલગ્રામ મોરજર ગામમાં વરસાદ। સંવાદદાતા હરીશ ફોન લાઈન પર જોડાયા છે। હરીશ, અમરેલીમાં સતત આજે પણ વાતાવરણ પલટાયું છે, ક્યાં ક્યાં વરસાદ આજે? ચોક્કસથી અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આજે ચોથા દિવસે કમોસમી વરસાદ યથાવત છે। સાવરકુંડલા લીલિયાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાવરકુંડલાના વંડા, વાસિયાળી, મેકડા, ફાસરિયા, ખાલપર, આકોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે લીલિયાના બોવાડી, બોવાડા સહિત આસપાસના જે શેત્રુંજી કાંઠાના ગામડાઓ છે તેમાં પણ કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે। પરંતુ જે ધારી ગીર વિસ્તાર છે ત્યાં પણ ગીરના ગામડાઓની અંદર પણ બપોર બાદ વાતાવરણ પલટાયું છે। ધારીના માણાવાવ, સરસિયા, ગોપાલગ્રામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારે 4 દિવસથી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને ખેડૂતો ચિંતિત બન્યા છે। ખાસ કરીને જે પ્રકારે ઉનાળુ વાવેતર તલ, બાજરી સહિતના જે વાવેતર છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જઈ રહ્યું છે અને આ કમોસમી વરસાદ ક્યાંક બરબાદીનો વરસાદ ખેડૂતો માટે છે। જી, આભાર હરીશ, જાણકારી આપવા માટે।